છોકરાનો છોકરો પરણીને આવ્યો અને પેલી વહુના જે થાપા છે ને એ ઘરમાં જે દેવાના તે બારણાની આ તરફ દેવાના, એની જગ્યાએ ઉલટા દે દીધા, ઉલટા દેવડાવી દીધા. હવે એની ચિંતા છે. અને હવે જો એના ઘરમાં ભેંસ દોવા નહીં દે, આ થાપા જ એમાં કારણ એમ જ સમજ છે કે આ થાપા ઊંધા પડ્યા એટલે ભેંસ દોવા નથી દેતા. બધું જે કઈ થશે ખોટું એ બધું આ થાપામાં આવ્યું. કારણ કે એ ધાર્મિક માણસ નથી, ધર્મ વેમી માણસ. સાચી ધાર્મિકતા ભારતમાં નથી, ધર્મ વેમ. સાચી ધાર્મિકતા હોય તો આ પ્રજાની આ દશા થાય, તો આ દેશની આ દશા થાય. પણ એના મગજમાં એક વેમ. હવે વેમ કાઢવો. મેં કહ્યું, અરે બ્રાહ્મણ તો વિદ્વાન છે. મને કે શાનો વિદ્વાન? મારું તો સત્યાનાશ વાળી નાખ્યું. પછી મેં એનો રસ્તો કાઢ્યો મારા મનમાં કે આનો વેમ કાઢવો પડશે. મેં કીધું તમારું ઘર છે એનું બારણું કઈ દિશામાં છે? મને કે દક્ષિણ દિશામાં. તો કીધું બરાબર છે, ત્યારે તમે સમજો નહીં. પૂર્વ દિશામાં હોય, ઉત્તર દિશામાં હોય, પશ્ચિમ દિશામાં બારણું હોય, તમે કોઈ એમ થાપા લગાવાય. પણ જો દક્ષિણ દિશામાં હોય તો આ રીતે લગાવાય. હવે એને પાછું શું કે મહારાજ તો કાશીના વિદ્વાન છે. અને કે બાપજી ખરી વાત? તો બિલકુલ ખરી વાત. અને કે ના ના, બ્રાહ્મણ આમ તો વિદ્વાન છે પાછો. હવે આ કરવું શું? આને ધાર્મિક પ્રજા કહેવી કે આને ધર્મ વેમી પ્રજા કહેવી? એટલે કર્મકાંડ માપનું. તમારી વિધિઓ એટલી ટૂંકી, એટલી સરળ, એટલી સહજ હોય કે તમારે બહુ અથડાવવું ના પડે. સરળતાથી લગ્ન થઈ જાય, સરળતાથી કોઈ મૃત્યુ પામ્યું હોય, તમે ગીતાનો 8મો અધ્યાય વાંચો, કઠોપનિષદ વાંચો, મંત્ર કરો, બસ વાત પૂરી થઈ ગઈ. પ્રાર્થના કરો, એના આત્માની સદગતિ થાય. એમાં પિંડ વેર્યા કરો અને આ કર્યા કરો, ચાંદીની સીડી મૂકો, ફલાણી ગાય મૂકો, ફલાણું ઓશિકું મૂકો, ફલાણું મૂકો, મુક 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 કર્યા જ કરો. અને એટલું કર્યા પછી ગયા તો બાકી પછી જ્યાં જાવ ત્યાં સરાવો, પછી એ તો બધું બાકી. અને છતાંય આટલું બધું કર્યા પછી જો સુખી ન થતા હોય તો પૂર્વજ પાછા નડતા. ધર્મનું એના ઉપરનું જે બીજું અંગ છે એનું નામ આચાર શાસ્ત્ર છે. અને આચાર શાસ્ત્રનું મુખ્ય લક્ષ્ય છે પાપ અને પુણ્યનો નિર્ણય કરો. હવે જરા તુલના કરો. આખી દુનિયાના ધર્મો અને તમારો ધર્મ પાપ અને પુણ્યની વ્યાખ્યામાં સરખા ઉતરે છે ખરા? કોને પાપ કહેવાય, કોને પુણ્ય કહેવાય? અને પાપ ના હોય એને પાપ માનવામાં આવે, અને પુણ્ય ના હોય એને પુણ્ય માનવામાં આવે. અને પુણ્ય ને પાપ ને પાપ ને પુણ્ય એવું ઉલટું માનવામાં આવે તો પ્રજાનો ઉદ્ધાર થાય ખરો? ગીતા કહે. અને ગીતામાં આવતું એ કહે છે અસતને જે સત માને છે અને સતને જે અસત માને છે, અર્જુન એ ભ્રાંતિમાં પડેલા ભૂલેલામાં. તો તમે નિશ્ચય કરો, પાપ કોને કહેવાય, પુણ્ય કોને કહેવાય? આપણા ત્યાં સૌથી મોટામાં મોટું પુણ્ય કયું છે ખબર છે? કોઈ પવિત્ર નદીમાં નાવું. કુંભ મેળામાં 2 કરોડ માણસો ભેગા થાય છે. 2 કરોડ. મેં 6-7 કુંભ મેળા કર્યા છે. 2 કરોડ માણસો. અંગ્રેજોના સમયમાં જયારે કુંભ મેળો ભરાયેલો તો એનો જે આખા કુંભનો જે ઇન્ચાર્જ હતો એ ઘોડા ઉપર બેઠેલો. ત્યારે આ એન્જિન બધું નહીં નીકળેલું. ઘોડા ઉપર બેઠેલો અને એ જોયા કરે. હા, ત્યારે 50 લાખ માણસો ભેગા થયેલા. આ 50 લાખ માણસો એક સાથે ભેગા થયા છે. અમને અંગ્રેજોને એક આંગળી મારે ને તોય અમે આ દેશમાંથી ભાગી જઈએ. આટલું મોટું ક્રાઉડ એક જગ્યાએ ભેગું થયું છે. આ કુંભ મેળા ઉપર પ્રતિબંધ મૂકી દેવો છે. કારણ કે આટલું મોટું સંગઠન એક જગ્યાએ ભેગું થયું. અમને તો ઘડીની છઠ્ઠી પળમાં કાઢી મૂકશે આ લોકો. પણ પછી એ જોઈને હસ્યો. એને જોયું કે આમાં પ્રત્યેક વ્યક્તિ સમાજ છે જ. દરેકના હાથમાં એક પોતિયું છે અને એકબીજાને કોણીઓ મારે છે. એક જ ધ્યેય છે, કોઈ પણ ભોગે નદીમાં સ્નાન કરવું, હર ગંગે પલળતા કપડા પલળતા પાણીએ બહાર નીકળવું. વળી પાછા 2-3 ગબડી પડતા હોય. જેનું જે થવું હોય થાય. આપણે નાયા, જેનું જે થવું હોય થાય. આપણે નાયા. એ તો ખૂબ હસ્યો. અરે આ પ્રજા ઉપર તો અમે વર્ષો સુધી રાજ્ય કરશું. કારણ કે અહીંયા વ્યક્તિ છે, સમાજ છે જ. હું નહીં લઉં એટલે બસ. મેં મારી નજરે 1400 માણસોને કચરાતા જોયા છે. 1954 જે કુંભ ભરાયેલો એ 1954 કુંભમાં હું ઇલાહાબાદમાં અને જે કેમ્પમાં ઉતરેલો ત્યાં બધા ગુજરાતી બહેનો અને ભાઈઓ બધા આવેલા.
અને મેં એમને સમજાવેલા કે આપણે આ મુખ્ય ત્રિવેણી ઘાટમાં નાવા નથી જવું, એના સામે નાશું, એ ત્રિવેણી જ છે. પણ ઘણાને દુઃખ થયેલું, નહીં અમારે તો જ્યાં નાવાનું માતમ છે ત્યાં જ નાવું છે. તો જો એ જ બે નદીઓ ભેગી થઈ, આ કાંઠે ને પેલી પેલા કાંઠે, આપણે નાવડામાં બેસીને પેલા કાંઠે જવાના. અને નાવડામાં હું બધાને પેલા કાંઠે લઈ ગયેલો, અને આ કાંઠે અડધા કલાકમાં 1400 માણસો કચરાઈ ગયેલા છૂદે. કારણ શું? જે ભીડ છે ને, બસ એક ભીડ નાવા જાય છે ને એક નહીને પાછી આવે છે ને એકબીજાને કચરતી જાય છે ને જે પડ્યું એ પડ્યું. તમે નજરે જોઈ રહ્યા છો તમારી પત્નીને, પણ તમે એને બચાવી નથી શકતા. એક ધક્કા ધક્કી થઈ રહી છે. 1400 માણસો કચરાઈ ગયા. સાંજે પછી મારા જેવા શું કે એ 14 નો મોક્ષ થઈ ગયો. કેટલા અહો ભાગ્ય એમ કે આવા મહાતીર્થમાં, આવી મહાન જગ્યામાં કેટલા એમના મહાભાગ્ય. તો તમારા મહાભાગ્ય કરવા તો ને, એમના જ મહાભાગ્ય શું કામ તમારા કરો ને ભેગા ભેગા. આખી દુનિયા ઉપર નજર કરો, નાવાથી પુણ્ય થાય એવું કોઈ માને છે? નાવાથી પુણ્ય થાય એવું કોઈ માને છે? અને એનું પરિણામ શું આવ્યું કે નદીઓ એટલી ગંધાતી, કુંડો એટલા ગંધાતા, અંદર આમ આચમન કરવાનું મન ના થાય, પાણી લેવાનું મન ના થાય, પણ તોય લોકો લેતા હોય તો પુણ્ય થાય. અને માન્યતા કે એકવાર અમે આખી બસ લઈને યાત્રા કરવા નીકળેલા. એટલે એવી ગંગાજીની મહિમા કે તમારા બધા પાપ બળીને ખાખ થઈ જાય. એમ એક કર્મનાશા નદી છે બિહારમાં, એ કર્મનાશા નદી મગહર, ત્યાં એવી મહિમા કે તમારા પુણ્ય બળીને ખાખ થઈ જાય. એ નદીમાં જો નાહો તો તમારા બધા પુણ્ય બળીને ખાખ થઈ જાય. એ નદીમાં કોઈ નાતું જ નથી. સરકારે એના ઉપર બાંધ બાંધ્યો છે, પણ ખેતરોમાં લોકો પાણી નથી લેતા. કારણ ખેતરમાં પાણી આવે એ પાણીમાં પગ મૂકવો પડે, પુણ્ય બળીને ખાખ થઈ જાય. અમારી બસ ત્યાં પહોંચી એટલે મેં કહ્યું ભાઈ ચાલો 8 વાગ્યા છે, હવે કોઈને નાહવું હોય તો નાવા. બધા તૈયાર થઈ ગયા, પણ ઉભા રહો ભાઈ. પાછળથી મને કોઈ કહેતો આ નદીનું નામ કર્મનાશા છે, અને આમાં જે નાય એના પુણ્ય બળીને ખાખ થઈ જાય. હવે જેને નાહવું હોય તૈયાર થાવ. ટપો ટપ બધા કપડા મૂકી દીધા. હું તો નાવા તૈયાર જ હતો, 2-4 બીજા તૈયાર થયા, બાકી કોઈ નાવા તૈયાર. મને કે મહારાજ તમે કેમ નાવ છો? પુણ્ય જ નથી, શું બળવાનું હતું? તો જેના પુણ્ય હોય એના બળે. અમે તો પારકા ઘેર જ રોટલા ખાધા છે. તમારે બધાને પુણ્ય હશે તો તમારે બળતા હશે, અમારે તો પુણ્ય જ નથી. કબીર જયારે મરવાના થયા કાશીમાં, જયારે અંતકાળ આવ્યો ને, ત્યારે એમણે એમના શિષ્યોને કહ્યું મારો ખાટલો ઉપાડો, મારે કાશીમાં નથી મરવું, મને મગહર લઈ જાઓ. એ મગહર કર્મનાશા નદી. અને મગહરમાં એવી માન્યતા કે મગહરમાં મળે એ નરકે જાય, કાશીમાં મળે એ સ્વર્ગે જાય. એટલે એમના શિષ્યોએ ખાટલો ઉપાડ્યો. બધાને નવાઈ લાગી, બધા કાશીમાં મરવા આવે છે, આ તો મગહરમાં જાય છે. કબીરે કહ્યું જો કબીરા કાશી મરે તો હરિહો કોણ ની હોય. આ સંત માર્ગ છે. એણે કહ્યું જો કબીર કાશીમાં મરીને મુક્તિ પામે ને તો એ મુક્તિની કોઈ કોડીની કિંમત નથી. મારે તો મગહરમાં મરીને મુક્તિ મેળવવી. એટલે મગહરમાં એમને દેહ છોડ્યું. મગહરમાં ગયા, આજે પણ એમની સમાધિ છે. હું મગહરમાં મરીશ અને ત્યાંથી હું મુક્તિ મેળવીશ, કારણ કે મને મારા ભજન ઉપર વિશ્વાસ છે, મને મારા ભગવાન ઉપર વિશ્વાસ છે. પણ કબીર જેવા થયા કેટલા, અને કબીર જેવાને માન્યા કેટલા લોકો? જે સાચો માર્ગ બતાવનાર છે એને કોણ માને? અટવાવી દેનારને લોકો માને. એટલે જેમાં પુણ્ય ના હોય એને લોકો પુણ્ય માને છે. જૈનો તો એમ માને કે નાવાથી પાપ થાય. જૈનનો સાધુ નાય નહીં કરે. બે છેડા થઈ ગયા ને, એકને નાવાથી પુણ્ય થાય અને બીજાને નાવાથી પાપ થાય. કેટલું આચાર શાસ્ત્ર જુદું છે ને. મુસ્લિમ જેને પાપ માને એ પુણ્ય માને, આપણા ત્યાં આખું જુદું જ છે ને. એટલે પાપ અને પુણ્યની વ્યાખ્યા જે કરવામાં આવે, બસ એ ધર્મનું બીજું અંગ છે, એનું નામ છે આચાર શાસ્ત્ર. અને એ આચાર શાસ્ત્રમાં એક 8 વર્ષની છોકરી વિધવા થઈ, 10 વર્ષની છોકરી વિધવા થઈ, એને આખી જિંદગી વૈધવ્ય પડાવો, અથવા એને ચિતા ઉપર એના પતિ ભેગી ચડાવી દો. આ બેમાંથી એકેમાં પુણ્ય છે ખરું? કેટલી સ્ત્રીઓને ચિતા ઉપર ચડાવી દીધી. એ પુણ્ય હતું કે પાપ હતું? પાપ ને પુણ્ય માન હતું પાપ, મહાપાપ. એક સ્ત્રીને જીવવું છે, બચવું છે, પણ હો 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 કરીને સતી કરી નાખી. લોકો એમ સમજ્યા કહો 71 પેઢી કરી ગઈ. જ્યાં પાપ છે એને પુણ્ય માન્યું છે, અને જ્યાં કશું પુણ્ય નથી એને પુણ્ય માન્યું છે.
મારી પાસે અમારે ઉત્તર ગુજરાતના લેવા પટેલ અને મામલતદારથી રિટાયર્ડ થયેલા સારા માણસ, ગાયકવાડી સમયના, મારી પાસે આ એમની દીકરીને લઈને આવ્યા, 21 વર્ષની છોકરી. મને કે મહારાજ આના માથા ઉપર હાથ મૂકો. મેં તું કેમ? કે 6 મહિના ઉપર એ વિધવા થઈ છે અને હવે ભક્તિમાં જીવન ગાળે, એનું જીવન છે હવે ભક્તિમાં ગાળે, એવો આશીર્વાદ એને આપો. મેં કોઈ એના માથા ઉપર નહીં, મારે તમારા માથા ઉપર હાથ મૂકવો. મને કે મારા માથા ઉપર એ મૂકો, મારે ભક્તિ જ જોઈએ. મેં કહ્યું ના, માથા ઉપર હાથ મૂકવાથી ભક્તિ ના આવે, મારે તમારા માથા ઉપર હાથ મૂકીને કહેવું છે કે વર્ષ 2 વર્ષ પછી એને કોઈ એને યોગ્ય માણસ મળે તો એને પરણાવી દેવા. એમ કઈ કંઠી બાંધવાથી કઈ ભક્તિ ના થાય, એને પરણાવી દેવા. મને કે મહારાજ મારું નાક જ કાપવા આવ્યા છો ને, અમારી નાકમાં તો આ થાય જ નહીં. મારું નાક કાપવા આવ્યા છો ને? તો ના, નાક રાખવા આવ્યો છું. અને જો મારી વાત માનીશ ને તો અત્યારે આ નાકના ટેરવા ઉપર થોડો ઘસરકો થશે, અઠવાડિયામાં રૂજાઈ જશે, ત્યાં લોકો થોડા દિવસ કરવાના, પણ પછી પાછું બધું ઠીક થઈ જશે. પણ જો મારી વાત નહીં માને તો આ છોકરી તારું મૂળમાંથી નાક કાપશે. આ તો લખી રાખ. એ રીસાઈને જતો રહ્યો અને કે અમારા સમાજમાં તો આવું થતું હશે, તમે તો સંસ્કૃતિનો નાશ કરવા બેઠા છો. સારું કીધું, રાખો સંસ્કૃતિ. તમે 65 વર્ષે પરણો તો એ સંસ્કૃતિનો આંચ ના આવે. 65 વર્ષે તમે કુંવારા અને આ બિચારી 21 વર્ષની વિધવા થઈ છે તો એ તમારી સંસ્કૃતિનો નાશ થઈ રહ્યો છે. 2-2.5 વર્ષમાં સમાચાર આવ્યા કે વિધર્મીના સાથે ચાલી, વિધર્મીના સાથે. કારણ કે પહેલા તમે એને વ્યવસ્થિત કર્યું હોત તો સધર્મી સાથે, પટેલ ને પટેલ સાથે, બરાબર બધું સારું. પણ તમે એને ગુંગળાવી, બસ ગુંગળાવીને સંસ્કૃતિનું રક્ષણ કરવા નીકળ્યા અને એને પાર તોડીને પછી નીકળી ગયો. હવે રાખો નાખો. આ કોઈ પાપ નથી. એક વિધવા સ્ત્રી નાની ઉંમરમાં વિધવા થઈ હોય અને એ પરણી જાય તો કોઈ પાપ નથી, પણ એને પાપ માનવામાં આવે. ખરેખર તો તમે એને એક જીવન આપો છો, તમે સુખી, તમારે એનું કઈ જોવાનું નહીં, એ નહીં, પણ એની રીતે બરાબર એનું જીવન જીવી લે, બરાબર. પણ પાપ અને પુણ્ય, હવે કોઈ હરિજનને અડી ગયા એટલે બસ પાપ થઈ ગયું. અને હું જયારે નાનો હતો ને ભણતો ત્યારે મને ખબર છે, અમારા ક્લાસમાં એક હરિજન ભણવા આવતો, હરિજનનો બ્રાહ્મણ ગરોડા. એ બહાર બેસતો, અમે બધા અંદર બેસીને ભણીએ, બહાર બેસે. ભણાવનાર બ્રાહ્મણ હતા. એ કદી એની સ્લેટને અડે નહીં. એની સ્લેટ છે એ અમારી સાથે 2 મિયાના છોકરા ભણતા, એમને જોવાની. અને એ હરિજનના છોકરાને મારવો હોય, કઈ ભૂલ કરી હોય ને મારવો હોય તો આચાર્ય તો અડે નહીં, એટલે પેલા મિયાના છોકરાને કહે તું મારે. અને નવાઈ તો જુઓ કે અમે જાણતા અજાણતા જો એને અડી જઈએ એટલે અભડાઈ જઈએ, પણ અભડાઈ ગયા પછી જો શુદ્ધ થવું હોય તો પેલા મિયાના છોકરાને અડો એટલે શુદ્ધ થઈ જાવ. હતું કે નહીં આવું? બોલો, પાણી નાખો તો શુદ્ધ થાય, પાણી ના મળે તો વાંધો નહીં, મિયાના છોકરાને અડો એટલે શુદ્ધ થઈ જાવ. હવે ત્યારે કશી બુદ્ધિ નહીં, કઈ ગતાગમ નહીં. પણ આજે વિચાર આવે છે કે આ કઈ જાતની વ્યવસ્થા કરવામાં આવી, તો આ આપણા કરતા તે વધારે પવિત્ર ને કે આપણને અભડાયેલાને એ અડવા માત્રથી પવિત્ર શુદ્ધ કરી નાખ. શું કરીને તમે બેઠા, કેવું કરીને બેઠા છો? અને આનું નામ ધર્મ છે, આનું નામ સંસ્કૃતિ છે. હવે એ જે છોકરો બહાર બેસીને ભણતો એ એમએલએ થયો, ગુજરાત વિધાનસભામાં 2 વાર એમએલએ. આજે તો એની ઘણી ઊંચી કક્ષા છે. પણ એ છોકરો જયારે યાદ કરે કે મને ભણતી વખતે મારી સાથે આ વ્યવહાર થયો હતો, હવે તમે એને કહો હિન્દુ સંસ્કૃતિનો જય જયકાર કરો તે કરશે ખરો? એને શું આપ્યું? તમે તમારા ધર્મે, તમારી સંસ્કૃતિએ એને આપ્યું શું? અને છતાંય તમને તમારી ભૂલો દેખાતી નથી. એટલે મહાભારતમાં એક સરસ વાત લખવામાં આવી છે, ધર્મસ્ય તત્વમ નિહિતમ ગુહાયામ મહાજનો યેન ગતસ્સ પંથા. કોને પાપ કહેવું, કોને પુણ્ય કહેવું, એ બહુ કઠિન વાત છે. એક સમયનું એક પાપ બીજા સમયે પુણ્ય થાય, એક સમયનું પુણ્ય બીજા સમયે પાપ થાય. ગંગા કિનારે રહીને 3 વાર તમે સ્નાન કરો તો એ આચાર થાય, પણ બાડમેર ને જેસલમેરના રણમાં જઈને 3 વાર નાવાનું ચાલુ રાખો તો એ અનાચાર થાય, તો પાણી જ નથી મળતું. પણ એ આચાર છે, અને અહીંયા અનાચાર છે. ત્યાં પાણી જ નતું, ત્યાં તો તમે જુમ્મા પે જુમ્મા કરો એ જ બરાબર છે. ત્યાંની સ્થિતિ જેવી છે. ત્રીજી વાત, માન્યતા. માન્યતા એટલે શું? ઈશ્વર છે કે નહીં, આત્મા છે કે નહીં, સ્વર્ગ છે કે નહીં, મોક્ષ છે કે નહીં,
વગેરે 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 જે માન્યતાઓ દરેક ધર્મને પોતપોતાની સાથે સંકર, એ કોઈ પ્રયોગશાળામાં પ્રૂફ ના કરી શકાય. એને કઈ પ્રયોગશાળામાં પ્રૂફ ના કરી શકાય. અમે માનીએ ઈશ્વર છે, કોઈ કે ના ઈશ્વર નથી, તીર્થંકર છે, કોઈ કે બુદ્ધ છે, કોઈ કે અંબા માતા છે, મારી પાછા રાધા કૃષ્ણ છે, સીતારામ છે. આ બધી માન્યતાઓ અને દરેકને પોતપોતાની માન્યતાઓ છે. જરા માન્યતાઓના પક્ષમાં તમે આવો. માન્યતાઓ 55-60 વર્ષનો હિન્દુ ઈશ્વરની બાબતમાં સચોટ નથી થઈ શકતો. થઈ શકે? 55-60 વર્ષની ઉંમરે પહોંચતા પહોંચતા 8-10 ભગવાન એ બદલે છે. કોઈ વાર હનુમાનજીને પગે લાગશે તો કે ના ના, અમારા એક ઓળખીતા છે સજ્જન, એ દર 6 મહિને મંદિર બદલે છે. દર 6 મહિને. અને કે હવે આ ભગવાનમાં કઈ દૈવત રહ્યું નથી, હવે પેલા ભગવાનમાં છે. પછી પેલા ભગવાનમાં જાય ને ત્યાં પાછી એમની દુકાન ના ચાલે. આ હવે જોયા એમ કે આ હવે કઈ નથી. ત્યાં સુધી મારા જેવો એકાદ નવો મળ્યો હોય કે આ બધામાં ક્યાં રખડો છો, ખરો ભગવાન તો અમારી પાસે જુઓ, 6 મહિના જોઈ જુઓ, ફરક પડે છે કે નહીં. એટલે પછી ત્રીજી તમારી આગળ તમે આ ધોળિયા તમને પૂછે, અહીંયા આવીને પૂછે કે આમાં તમારો ગોડ કયો છે, આમાં તમારો ભગવાન કયો, અને તમે પોતે જે વાતને સમજી શકો એ તો બહુ સરળ છે. પણ આ મંકી ગોડ એટલે શું, આ એલિફન્ટ ગોડ એટલે શું, તમે શું સમજાવશો? તમારા બાળક તો તમે તો પોતે સમજી ગયા ના. ગણેશ ભગવાનને જોઈને એમ પૂછે કે આ તમારો એલિફન્ટ ગોડ છે, તો કે હા. હવે સમજાવો એલિફન્ટ ગોડ કેવી રીતે તમે સમજાવશો? આ મંકી ગોડ છે કે હા, એ મંકી ગોડ છે. અમારા એક મૂળ ભગવાન છે, એક ફલાણા ભગવાન છે, એક ફલાણા ભગવાન છે, એક ફલાણા ભગવાન છે. અને તમે આ બધું એને તો જવા દો, તમારી જાતને કેવી રીતે સમજાવશો? માન્યતાઓના ગૂંચળા એટલા મોટા ગૂંચળા છે, એટલા મોટા ગૂંચળા છે કે મહારાજ રામનું ભજન કરવું કે શિવનું કરવું, પણ હું શિવ શિવ બોલું છું, મને કૃષ્ણ દેખાય છે. મારા ગુરુએ કહ્યું છે કે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, પણ મને દેખાય છે કૃષ્ણ, હવે મારે કરવું છે. પેલા મુસલમાનને અલ્લાહ સિવાય કોઈ વિકલ્પ છે ખરો? નાનો બાળક હોય, અભણ હોય, ડોશી હોય, ડોસો હોય કે ગમે તે હોય, એને કદી વિકલ્પ થાય છે કે મારે કયા અલ્લાહનું ભજન કરવું, કયા ગોડનું ભજન કરવું? એકદમ ક્લિયર છે માન્યતાનું ક્ષેત્ર. બસ એ કોઈ કુંડલીની જગાડવા માટે નીકળે છે કદી? એ કદી ઘટાકાશ મઠાકાશ રજ્જુ સર્પની માથાકૂટમાં પડે છે? એને સીધી સમજાઈ દીધી વાત છે કે તું એની ઇબાદત કર, એની પ્રાર્થના કર, ફલાણું કર, અંતમાં એ તારો ઉદ્ધાર કરી દેશે, અંતમાં તારો ઉદ્ધાર કરી દેશે. આપણે એક એટલો મોટો ચક્રાવો લીધો છે, અને એ ચક્રાવો એટલો મોટો છે કે આ માનવ જન્મમાં જ મોક્ષ મળશે. આ બધો સંસાર તો ફરી ફરીને ભોગવવાનો જ છે. કેટલી વાર તમે ભોગવ્યો. એટલે આ સ્ત્રીઓ, આ ધન, આ દુકાનો, આ બધું તો તમારું જીવન બરબાદ કરનારું છે. એવા ઘણા માણસો છે જે દુકાનો છોડી દે છે, પત્નીને છોડી દે છે, અને પછી મોક્ષમાં લાગી જાય છે. એવા મેં કેટલાય માણસોને જોયા. એવા કેટલાય લોકો છે. હમણાં થોડા ટાઈમ પહેલા મારે ત્યાં એક સ્ત્રી આવેલી, બહુ રડી, બહુ રડી, બહુ રડી. તું કેમ રડે છે? મને કે ભૂલ મારી જ છે. મારા ગુરુ છે, બહુ પ્રસિદ્ધ છે, બહુ મોટા છે ગુજરાતમાં. હું એમના દર્શનમાં જવું વારંવાર. પછી મારા પતિ તો મોટો વેપારી છે, ગંજ બજારનો મોટો વેપારી છે. એને આગ્રહ કર્યો તમે ચાલો, તમે ચાલો, તમે ચાલો. પછી એક દિવસ એ આવ્યા, એમને પણ રસ પડ્યો એટલે એ આવ્યા. પછી આવતા થયા. પછી બન્યું શું કે પેલી બળેવની કરીને પૂર્ણિમા, શ્રાવણ પૂર્ણિમા, શ્રાવણ પૂર્ણિમાએ 5000 માણસો ભેગા થયેલા. અમે પણ ગયેલા. અમે બેને ઉભા કરીને બોલાયા દીયા. પછી મને કે લે આ રાખડી અને બા. એટલી સભા વચ્ચે મારા હાથમાં રાખડી આપી અને એમના હાથમાં બંધાવી માઇક ઉપર જાહેરાત થઈ ગઈ કે આજથી હવે આ ભાઈ બહેન થઈ ગયા, આજથી હવે આ પતિ પત્ની નહીં પણ ભાઈ બહેન થઈ ગયા, હવે આત્માનો ઉદ્ધાર કરશે. મારા પતિને ખેંચી દીધો. એમને કાર્યકર્તા જોતો હતો, એમને એક માણસ જોતો હતો, અને એમને જોયું કે હવે આને આ રીતે જ આજે હવે મારા પતિ નથી દુકાન જોતા, નથી ઘર જોતા, નથી મને જોવા આવતા, અને હું આજે છતાં પતિએ વિધવા થઈ ગઈ. ભોગવ ને તો ભોગવ, રખડો, મોક્ષ મેળવવા માટે રખડો બધા ખોટી જગ્યાએ, ભોગવો. હવે પતિ પત્ની થયા છો, તે ભાઈ બહેન થવાની સંસ્કૃતિ છે તમારા કોઈ ઋષિએ ઉભી કરી છે? હે ભાઈઓ,
10 વર્ષ પતિ પત્ની રહેજો અને પછી 20 વર્ષ ભાઈ બહેન થઈ જજો. આવી સંસ્કૃતિ છે? આવો કોઈ મોક્ષ માર્ગ છે? આવો કોઈ કલ્યાણનો માર્ગ છે? અને લોકો બધા તાલીઓ પાડે કે હા હા, આ તો બે દૈવી જીવ છે, બે પુણ્યાત્મા જીવો છે, જો એ બેનો ઉદ્ધાર થઈ ગયો. આ પથ ભ્રષ્ટ છે, આ માર્ગ ભ્રષ્ટ કરવાનો રિવાજ છે. એટલે આ માન્યતાઓ છે. એ માન્યતાઓમાં જ્યાં સુધી તમે એક નિશ્ચિત માન્યતાઓ પર નહીં આવો, એક જ શીખોને પૂછી જુઓ, એક રબ, એક ભગવાન, બસ આપણા જેવી જ પ્રજા. ગુરુ ગ્રંથ સાહેબ પ્રતિક રાખ્યું, માથું નમાવાનું, લગ્ન કરવા હોય કે ચાના 4 આંટા ફરે એટલે લગ્ન થઈ ગયા. બધી વિધિઓ સરળ થઈ ગઈ, આખું પરિવર્તન થઈ ગયું. અને છેલ્લી વાત છે, અને મુદ્દાની વાત છે, કારણ કે ટાઈમ પૂરો થયો. ની વાત એ છે કે તમારા ધર્મે કેટલા મંદિરો બાંધ્યા, કેટલા સોનાના કળશો મૂક્યા, કેટલા સોનાના મુગટો બનાવ્યા, કેટલા હિંડોળા બનાવ્યા ચાંદીના, કેટલા 56 ભોગ ધર્યા. એ બધાની કિંમત ત્યારે છે કે તમારો ધર્મ માનવતા માટે શું કરે છે. તમારો ધર્મ વિધવાઓને આશ્રય આપે છે, અનાથ બાળકોને આશ્રય આપે છે, લુલા લંગડા ગરીબ વૃદ્ધ માણસોને આશ્રય આપે છે. અને આ બધામાંનું કશું જ ન થતું હોય અને પછી બધું થતું હોય તો માનવતામાં જો જીરો હોય તો આગળ ત્રણેયમાં ગમે એટલું હોય તો એ જીરો. તમારો ધર્મ, તમારે ત્યાં સોનાની ઘંટી છે, ચાંદીની ઘંટી છે, રોજનું 50 મણ ઘી વપરાય છે. મારે એટલું જ પૂછવું છે, 50 મણ ઘીમાંથી અનાથ બાળકો માટે કેટલું ઘી વપરાય છે? અને અનાથ બાળકો માટે જો એ ઘી એક ટીપુય ના વપરાતું હોય અને એ 50 મણનું બજારમાં વેચાતું હોય, હું નથી સમજતો. તે દિન આંસુ ભીના રે હરિના લોચનિયા મેં દીઠા, એક દિન આંસુ ભીના રે હરિના લોચનિયા મેં દીઠા. ખબર છે ને માણેકનું, કરશનદાસ માણેકનું આ ભજન છે. શંખ ઘોરતા થેલી ખડિયા સૌ ભરચક ભરાયા, કાળી મજૂરી ના કરનાર ને પૂગ્યા બેટન ના દાણા, તે દિન આંસુ ભીના રે હરિના લોચનિયા મેં દીઠા, હરિના લોચનિયા મેં દીઠા. તમારા મંદિરો અદભુત. હું હમણાં દક્ષિણની યાત્રા કરીને આવ્યો, દક્ષિણ ભારતની. એક મંદિરમાં 300 થી 800 માણસો પગારદાર છે. એટલા મોટા વિશાળ મંદિરો. અને આજે તો ઘણા ઓછા થઈ ગયા. પહેલા તો 3-3 હજાર માણસો પગારદાર હતા. પણ પ્રશ્ન એ છે સામે કે એ મંદિરના દ્વારા હ્યુમેનિટી શું છે, માનવતાના શું કાર્ય થાય? કશું જ નહીં, કઈ જ નહીં. અને એનું પરિણામ ક્રિશ્ચિયાનિટી ફેલેલું. તો તે મંદિર ઉભું છે, બાજુમાં બધા ક્રિશ્ચિયન થઈ ગયા છે. કારણ કે એ રોટલો આપે છે, કપડાં આપે છે, દવા આપે છે, ભણતર આપે છે, તમને જીવન આપે છે. એટલે બધા ક્રિશ્ચિયન થઈ ગયા. આખા દક્ષિણ ભારતમાં, કેરાલામાં તમે જઈને જુઓ, તમિલનાડુમાં જઈને જુઓ, જોતામાં ક્રિશ્ચિયાનિટી ફેલી ગઈ. અને આટલા બધા તોતિંગ મંદિરો હોવા છતાં એક તો પહેલી વાત છે, તમને પેસવાનો અધિકાર નહીં, બહાર રહો, બહાર રહો, બહાર રહો. અને અહીંયા જે કઈ ખર્ચો થાય છે એ ભગવાન માટે થાય છે. અને ભગવાન માટે થયેલો ખર્ચો એનો જે ખરો ગરીબ વર્ગ છે જ્યાં સુધી પહોંચતો નથી, એ દ્રષ્ટિ જ નથી. હવે થોડી દ્રષ્ટિ આપણી ઉઘડવા માંડી. ગાંધીજી આવ્યા, રાજા રામમોહન રાય આવ્યા, આ બધા સુધારકો આવ્યા 18મી શતાબ્દીના ઉત્તરાર્ધમાં, 19મી શતાબ્દીની શરૂઆતમાં. એમણે આપણને સમજાયું યજ્ઞોમાં પૈસા ખર્ચો છો, મોટા મોટા આયોજનોમાં ખર્ચો છો, એના કરતા કઈ નિર્માણ કાર્ય કરો જેમાંથી તમારો સમાજ બેઠો થાય, તમારા સમાજની કલંક દૂર થાય. ચીંથરા પહેરીને તમારી જ્ઞાતિની એક સ્ત્રી ચીંથરા પહેરીને ફરતી હોય, તમારી જ્ઞાતિનું એક અનાથ બાળક રખડતું હોય અને ક્રિશ્ચિયનો ઉપાડી જાય. 3-4 વર્ષ પહેલા મેં બોરસદમાં રામાયણ ઉપર પ્રવચનો આપેલા. રાત્રે એક પાદરી રોજ સાંભળવા આવે, તમને નવી લાગશે. એક પાદરી રોજ સાંભળવા આવે, સામે બેસીને સાંભળે. પછી મને ખબર પડી કે પાદરી છે. મેં એને કહ્યું તમે મારી જોડે બેસો, ધર્મગુરુ તરીકે હું તમને માન આપું. અને કે ના, હું તો સામે બેસીને જ સાંભળીશ. પછી પૂછ્યું તમે શું કરો છો? મને કઈ આંકલાવ છે ને, તે આંકલાવમાં ચર્ચ છે ને, એ ચર્ચનો હું વડો છું. મૂળ ક્યાં ના? તો મૂળ ગોવાના, અમે મૂળ બ્રાહ્મણમાંથી ક્રિશ્ચિયન થયેલા વર્ષો પહેલા. અત્યારે તમે કામ શું કરો છો? મને કે મારા ત્યાં 120 અનાથ છોકરાઓ અને 120 છોકરીઓ છે. આ 240 છોકરા તમે લાવ્યા ક્યાંથી? રોડ ઉપર રખડતા નથી. હિન્દુઓ ત્યજી દે, હિન્દુઓ એના કોઈ ના હોય, અમે બધું લઈ આવ્યા. 240 છોકરા. તમે શું કરો? હું એને નવડાવું છું, એને પાંથી પાડી આપું છું, એને કપડાં પહેરાવું છું,
એને ભણવા મોકલું છું અને મેં 3 વિધવા બાઈઓ રાખી છે કે એને રસોઈ કરીને જમાડે છે. પછી મેં પૂછ્યું, તો તમે આ 240 છોકરાઓ માટેનો ખર્ચો ક્યાંથી લાવો છો? મને કે હિન્દુ વેપારીઓ પાસે. હું નીકળું બજારમાં એટલે કોઈ મણ ઘઉં આપે, કોઈ અડધો મણ દાળ આપે, કોઈ કંઈ આપે, કોઈ કંઈ આપે. વેપારીઓ દાન આપવાના પાછા. પણ કોઈને એ નથી સૂચતું કે એક પાદરી એના ત્યાં 240 હિન્દુ છોકરાઓને ભણાવતો હોય તો આપણા મંદિરોમાં શું ના રાખી શકાય? આ મંદિરોમાં આ રીતે આખું પરિવર્તન ના કરી શકાય? એ જ હિન્દુઓની દાળ, એ જ હિન્દુઓના ઘઉં લઈને પેલો પોસે છે અને એને ક્રિશ્ચિયન બનાવે છે. ભલે ક્રિશ્ચિયન બનાવે હું કહું છું, કારણ કે તો રોડ ઉપર રખડતા. મારું એક પુસ્તક છે મારા અનુભવો કરીને, એ મુંબઈમાં બધા જ વાંચે, જૈનો વાંચે, ક્રિશ્ચિયન વાંચે, ખૂબ ખૂબ વંચાય. ત્યાંથી વાંચીને એક નન્સ આવી છે દંતાને, મને કે તમારું પુસ્તક વાંચીને તમારી સાથે મારે 8 દિવસ સુધી ચર્ચા કરવી છે, એટલા માટે હું આવી છું. બરાબર, રોજ આવે. પછી મેં એને પૂછ્યું, તમે પ્રવૃત્તિ શું કરો છો? મને કે સાંજે 9 વાગે, રાતના 9 વાગે અમે અમારી ગાડી લઈ અને ચોપાટી ઉપર જઈએ. 2-3 નંસો છીએ અને ચોપાટી ઉપર 10 વાગતા માણસો બધા ઘર જવા લાગે. પછી જે આધાર વિનાના છોકરા હોય ને એ લપાઈ છુપાઈને કંઈક બેઠા હોય એટલે અમને ખબર પડી જાય કે આને ઘર નથી, આનું કોઈ નથી. હોય તો અહીં બેસે ખરું, આવું ઉતરેલા છે. પછી ધીરે 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 અમે એની પાસે એને ચોકલેટ આપીએ, બિસ્કીટ આપીએ 2-3 દિવસ. પછી એના સાથે ધીરે ધીરે ગાઢ સંપર્ક કરીએ. પછી એને ગાડીમાં બેસાડીને અમારી સંસ્થામાં લઈ આવીએ. અમારી સંસ્થામાં લાવી એને નવડાવીએ, ધોવડાવીએ, સારા કપડાં પહેરાવીએ અને એને ભણાવીએ. ભણાવ્યા પછી એને પરણાવીએ, એને નોકરીએ વરગાડીએ. બસ આ કામ કરીએ. અને મને એમ થયું, તમે જે કામ કરો છો એ જ કામ મારે કરવું છે, એ જ કામ. અમે તો બધા આમ પલાઠી વાળીને બેસી જઈએ, જાણે ઓહો સીધી કુંડલીની જાગી ગઈ છે ને, હવે બસ મોક્ષની જ વાતો, મોક્ષ સિવાય બીજી કોઈ વારે જીવનને પહેલા સમજો. શું કામ લોકોને ભ્રાંતિમાં નાખો છો? તમારા પગ આગળના જે પ્રશ્નો છે, પગના અંગૂઠા આગળના જે પ્રશ્નો છે એને પહેલા જગાડો. કુંડલી જાગી કે ના જાગી એ તો ભગવાન જાગે છે, પણ આ પગના આગળના જે પ્રશ્નો એને મને વાત કરી. અમે કોઈને ફોર્સથી ક્રિશ્ચિયન નથી બનાવતા, એ બનાવતા હોય કે ના બનાવતા હોય, પણ હું તો એમ માનું કે જેણે એને ફૂટપાથ ઉપરથી ઉપાડીને ભણાયો ગણાયો હોય એ ક્રિશ્ચિયન ના થાય તો થાય શું? એ થાય તો એમાં દોષ કોનો છે? ધર્મનું છેલ્લું જે મહત્વનું અંગ છે એ હ્યુમેનિટી છે, એ માનવતા છે. તમે તમારી માન્યતા ઈશ્વર છે નથી, આત્મા છે નથી, પુનર્જન્મ છે કે નથી, જે હોય એ માન્ય રાખો, એનો કોઈ વાંધો નથી. તમારું કર્મકાંડ હોય એ કરો, તમારા પાપ પુણ્યને જે માનતા હોય, પણ મૂળ વસ્તુ છે કે તમારા ધર્મના દ્વારા સીધી માનવતાના કાર્યો શું થાય. અને જો એ કાર્યો થતા હોય તો નિશ્ચિત તમારા પાસે એક બહુ મોટું જમા પાસું છે. પણ જો એ કાર્યો ન થતા હોય તો તમારી પાસે એકડા વિનાના મીંડા છે. અને જે પ્રજા પાસે એકડા વિનાના 10 મીંડા હોય કે 100 મીંડા હોય તો એ માત્ર મીંડા છે. હવે મૂળ વાત ઉપર. હવે જો આ દુનિયાની પ્રજાનો જે ગ્રાફ છે એ ગ્રાફને જો એ ગ્રાફમાં એક ઇન્ડિયન માણસ તરીકે તમારે એક સારો ગ્રાફ કરો. અમેરિકન કરતા અમે ઉતરતા નથી, અંગ્રેજ કરતા અમે ઉતરતા નથી. એ જો ગ્રાફ તમારે બનાવવો હોય તો તમારા ધર્મને સુધારો, તમારા ધર્મના સ્વરૂપને ચેન્જ કરો. એવું ચેન્જ કરો કે જે તમને સારા માણસ બનાવી દે, તમને ખોટા કર્મકાંડોમાં ના રખડાવી દે, તમને ખોટી માન્યતાઓમાં ના રખડાવી દે, તમને ખોટી વિધિ વિધાનોમાં ના અટકાવી દે, પણ તમે એક સાચા માનવ તરીકે વાસ્તવિક પ્રશ્નોનો ઉકેલ કરી અને તમારા ગામને સ્વચ્છ બનાવો. તમારી સ્વચ્છતા, તમારી નૈતિકતા, તમારી પ્રામાણિકતા આપોઆપ તમારો એક મોટો ગ્રાફ કરી આપે. અને બહાદુરી, આ બધું ભેગું મળ્યું. એટલે સજ્જનો, મારે કંઈ વધારે વાત નથી કરવી, બસ આટલી જ વાત કરવાની છે કે તમે વર્ષોથી અહીંયા આવીને વસ્યા હશો. હવે તો આ દેશ જ તમારો દેશ છે અને આ દેશને પોતાનો દેશ માનવો જોઈએ. જે દેશમાં રહીએ એના દ્રોહી ના થઈએ, એની નિંદા ના કરીએ. હું ઘણી વાર લોકોને પૂછું કે આ દેશની ખરાબ વસ્તુ શું છે, તો ઘણા લોકો આ ધોળિયા આવવાના, આ ધોળિયા આવવાના, આ ધોળિયા આવવાના, આ ધોળિયા આવવાના, ફલાણું. બરાબર. હવે આ ધોળિયા આવા જ હોય તો હેડો ને દેશમાં, પછી હેડો ત્યાં પછી એપલ જ્યુસ પીજો ને, ઓરેન્જ જ્યુસ પીજો ને, બધા જ્યુસ જ જ્યુસ ત્યાં પડ્યા જ બધા કેન ભરી ભરીને.
તમારે રહેવું છે આ દેશમાં, પાઉન્ડ લેવા છે, કલાકના સારામાં સારા, બધું જોઈએ છે, અને આ ધોળિયા આવા ધોળિયા. હવે તમે જો, અને તમે તો આશ્રિત પ્રજા છો, આ તમારું પોતાનું મેળવેલું નથી. આજે જે તમારી પાસે સંપત્તિ છે એ કોઈના આશ્રયથી મળેલી સંપત્તિ છે. ધોળિયાએ તો પોતાના બવડાથી મેળવેલી સંપત્તિ છે. ભારતને પોતાનો બનાવ્યો તો બવડાના જોરે બનાવ્યો. આખી દુનિયા ઉપર કોલોનીઓ સ્થાપી તો બવડાના જોરે. ત્યારે તમે તો આશ્રિત પ્રજા છો. તમને એક પ્લેટફોર્મ મળ્યું એટલે તમે પૈસો મેળવી શક્યા. જો આ પ્લેટફોર્મ ના મળ્યું હોય તો, અને આ તમને ભારતમાં ઉતારી તો તમારાથી ધંધો નહીં થાય, તમારાથી નોકરી નહીં થાય, તમારાથી ફેક્ટરી નહીં ઊભી કરી શકાય. એક પ્લેટફોર્મ આપ્યું એટલે તમે અહીં સફળ થઈ શક્યા છો. અને તો તમે જો એની નિંદા કરતા હો તો એ તમારી કેટલી નિંદા કરી શકે કે આ ઇન્ડિયન આવા છે, આ ઇન્ડિયન આવા છે. મને જે મળે એ પહેલો જ પ્રશ્ન મૂકે, ખાવાનું મળે છે બરાબર ઇન્ડિયન બધાને? ને મને એટલું દુઃખ થાય, ઓ ભગવાન, મારા દેશની આ છાપ છે. આજ જયારે જુઓ ત્યારે ભૂખ મરો. જૂના કપડા હોય તો મોકલજો મા બાપ, મોરબીનો બાંધ તૂટ્યો છે કંઈક આપજો મા બાપ. આજ આનું નામ જ ઇન્ડિયા છે. હું કહું ગૌરવથી જીવો, ખુમારીથી જીવો. જૂના કપડા તો કદી મોકલશો જ નહીં. ટુ ઇન્ડિયા, બસ જે કઈ નાકામનું હોય ટુ ઇન્ડિયા જવા દો બધું, અને પછી તમે ગૌરવપૂર્વક રહી શકો. એ વાત ખોટી છે. આપણે દુઃખી થઈને પણ આપણા પગ ઉપર ઉભા રહેવું જોઈએ. એટલે તમે અહીંયા ખૂબ પ્રેમથી રહેજો, અને મારી જે વાતો છે એ વાતોને શાંતિથી મમરાવજો. તમારી પાસે જે કંઈ સ્વરૂપ છે એ સ્વરૂપમાં શું સુધારો કરવા જેવો છે એ સુધારાને મહત્વ આપશો. આટલા બધા સંપ્રદાયો, આટલા બધા પંથો, આટલા બધા મંડળો, એક સાધુ આવીને એક મંડળ બનાવીને જાય, પોતાનું એક ખેતર બનાવીને જાય, બસ કાયમી આવક થઈ જાય. પછી મરો તમે બધા. કોઈ કુંડલી જગાડે, કોઈ માથું જગાડે, કોઈ કઈ જગાડે, કોઈ કઈ જગાડે. અને પ્રજા પણ એમાંય ગુજરાતી પ્રજા એટલે ઊન કપાવનારી પ્રજા. બસ ઊન કાપો, 6 મહિને આવીને કાપી જજો પાછું, ત્યાં સુધી વધીને તૈયાર થશે. હું પરમેશ્વરને પ્રાર્થના કરું તમે બધા સિંહ બનો, ઘેટા નહીં, સિંહ બનો. અને ઘેટાને વાડા હોય, સિંહને વાડા ના હોય. સિંહ તો એકલો હોય, અને ઘેટું તો વાડા વિના રહી જ ન શકે. બે કરીને મરી જાય. જો વાડામાંથી બહાર નીકળી ગયું હોય તો આખી રાત બે કરીને મરી જાય. તમે સિંહ બનો, સાચા ધાર્મિક બનો. પરમેશ્વરને હૃદયથી પ્રાર્થના, ભગવાન સૌનું મંગળ કરે, સૌનું કલ્યાણ કરે, સૌનો ઉદ્ધાર કરે. આભાર, ધન્યવાદ. હરિઓમ. કૃષ્ણ કનૈયા સદગુરુ. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. હર. આપવાનું એક સુખ હોય છે, છૂટવાનું સુખ. જેમ ગાય છે ને એને સાંકળથી છોડો ને, એમ તમારી પાસે વસ્તુઓ ભેગી થઈ ગઈ હોય, અને ભેગી થયેલી વસ્તુ તમને ત્રાસ આપતી હોય તો એમ થાય ક્યારે આપી દઈએ, કોઈને આપી દઈએ તો એમાંથી છૂટીએ. સંગ્રહનું સુખ છે તો ત્યાગનું પણ સુખ છે. સંગ્રહનું સુખ રાગમાંથી જન્મે છે, અને ત્યાગનું સુખ છે એ વૈરાગ્યમાંથી જન્મે છે. વૈરાગ્ય વિના જો આપ્યું હોય તો ઉલટું દુઃખ થઈ જાય, કરે મારી વસ્તુ તમે કેમ આપી દીધી. એટલે વસ્તુ મેં લીધી ને લઈને ગયા. 3-4 કલાક બેઠા, ખૂબ ચર્ચા કરી, સાથે જમ્યા, ખૂબ ચર્ચા કરી. પછી મેં વસ્તુ આપી. મેં કહ્યું મારા ગુરુએ મને આપેલી છે અને બહુ કિંમતી વસ્તુ છે, પણ મારા કામની નથી. ઓહો, આટલી સુંદર વસ્તુ તમને આપી, હું તમને આપું છું, તમે મારે કામની છે, તમે એનો ઉપયોગ કરજો. પણ પછી મને કે હવે મારે તમને એક વસ્તુ આપી છે, તમે મને આપી તો મારે પણ તમને એક વસ્તુ આપી છે. મેં તો ભૌતિક વસ્તુ આપેલી, ભૌતિક એટલે કોઈ સાંસારિક પદાર્થ એવો કોઈ. પણ એમણે મને એક મંત્ર આપ્યો. મને કે આ મંત્ર તમે જપજો. અને આ મંત્ર લેવા માટે મારી પાછળ શેઠિયાઓ ફરે છે, કેટલાય લોકો ફરે છે, પણ હું કોઈને આપતો. આ મંત્રમાં એવી સિદ્ધિ છે કે જો તમે, હું કહું એ પ્રમાણે જો તમે એની સિદ્ધિ કરો તો તમારી પાસે પૈસાના ઢગલા થઈ જાય. લોકોના ટોળા ગાંડા થઈને તમારી પાછળ દોડે. તમે જે ઈચ્છો એ આમાંથી પ્રાપ્ત થાય. અને અમારો સિદ્ધ કરેલો મંત્ર છે, તમે લઈ જાઓ. મેં લીધો એ મંત્ર
અને બપોરે લગભગ 2-3 વાગે પાછો આવ્યો. એમણે જે વિધિ બતાવેલી એ પ્રમાણે બીજા દિવસથી એનું અનુષ્ઠાન શરૂ કર્યું. એક દિવસ અનુષ્ઠાન કર્યું, રાત્રે મને બહુ દુઃખ થયું, માનસિક દુઃખ થયું, મનમાં એવું દુઃખ થયું અને મારી આંખમાં આંસુ આવ્યા. ધ્રુસકે ને ધ્રુસકે હું પથારીમાં પડ્યો રડ્યો. કેમ ખબર છે? એટલા માટે રડ્યો, મેં મારી જાતને કહ્યું, ધિક્કાર છે તને મૂર્ખા, તારા ઈષ્ટદેવે તને શું નથી આપ્યું? તારે બીજો મંત્ર જપવો પડ્યો. તારો ભગવાન અધૂરો છે, તારો ભગવાન ઓછો છે, એણે તને શું નથી આપ્યું? તારાથી ઊંચકી ન શકાય એટલું તને આપ્યું છે. અને હવે તારે કેટલું જોઈએ છે? પૈસાના ઢગલા જોઈએ છે, લોકોના ટોળા જોઈએ છે, તો એ આપનારો એનો એ જ છે. જ્યારે પોતાના ઈષ્ટદેવ ઉપર અડધી શ્રદ્ધા હોય, અધૂરી શ્રદ્ધા હોય, ત્યારે તમે બીજો મંત્ર જપવા તૈયાર થાવ. એ તો નિશ્ચિત થઈ ગયું ને, એ તો નક્કી થઈ ગયું ને. બીજો દિવસ સવાર થયો અને હું ગયો એમની પાસે. મેં કે ઓહો, આજે ફરી આવ્યા? મેં કહું હા. કેમ આવ્યા? મેં કહું પેલો મંત્ર પાછો આપવા. તમારો મંત્ર છે ને એ પાછો લો, મારે જોઈતો. અરે આ મંત્ર માટે તો લોકો કેટલા પગ ઘસે છે મારી પાછળ, કેટલા દોડે છે. મેં બરાબર છે, દોડતા હશે, પણ મારો ઈષ્ટદેવ એટલો સમર્થ છે, એટલો શક્તિશાળી છે કે તમે જે કહો છો ને એ હું એ ભગવાનનું નામ લઉં છું, મને આપોઆપ મળે છે. અને જેટલું મળે છે એટલું હું ઉંચકી શકતો નથી, એનો ભાર પણ હું ઉપાડી શકતો. મારે આવો બીજો કોઈ મંત્ર જોઈતો નથી, મહેરબાની કરીને પાછો લો. મારો એક દેવ છે, એનું નામ કૃષ્ણ છે. એકો દેવો દેવકી નંદનોયમ. એ સમર્થ છે. શ્રીમદ વલ્લભાચાર્ય છે ને, એ શ્રીમદ વલ્લભાચાર્ય એક શ્લોક બહુ સુંદર કહ્યો છે. એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીત. એક જ શાસ્ત્ર છે જે દેવકીના પુત્રે જે ગાયેલું છે. એકો મંત્ર તસ્ય નામાની યાની. અને એક મંત્ર છે એ એના જે નામ છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય, શ્રી કૃષ્ણ શરણમ મમ. પછી જે નામ હોય, જે તમે જય રણછોડ કહો કે જે હોય, પણ કર્મપ્યેકમ તસ્ય દેવસ્ય સેવા. એક જ કર્મ છે અને એ દેવની સેવા કરવી. એ દેવ છે એની પૂજા કરવી, એ જ એક સેવા છે. તો મંત્ર જયારે મેં પાછો આપ્યો ત્યારે પોતે જ આશ્ચર્યચકિત થઈ ગયા. મને કે એક જ માણસ મળ્યો મને જિંદગીમાં, બીજો કોઈ મળ્યો? મને બહુ શાંતિથી મને એમ થયું કે જો એ મંત્ર મેં જપ્યો હોત તો મેં મારા ઈષ્ટદેવનો દ્રોહ કર્યો હોત. ઈષ્ટદેવ મને એમ પૂછોત કે હું અધૂરો હતો, હું અપૂર્ણ હતો, એટલે તારે દોડવું પડ્યું. નમસ્કાર બધાને કરવાના હોય, કોઈની સાથે વિરોધ હોય, પણ અચળ નિષ્ઠા એક ભક્તિર વિશિષ્યતે. એક ભક્તિર, એમાંથી દ્રઢતા આવે.